પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ ચેપ્ટરની અંદર છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે દ્વિપદી વિસ્તરણનો એક ટોપિક બાકી છે. બરાબર છે? તો આપણે અગાઉ જોઈ ગયા હોય કે બે પ્રકારના પદો હોય, જેમ કે આપણી પાસે x + y હોય, a + b હોય. બરાબર છે? એમાં a - b હોય કે x - y હોય. તો આવા બે પદો હોય. બરાબર છે? પરંતુ જ્યારે આવા બે થી વધારે પદોની માહિતી લેવાની હોય ત્યારે આપણે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરવાનો હોય. જેમ કે અહીંયા પહેલી આ ડેફિનેશન એક અંડરલાઈન કરજો, એક્ઝામમાં આવે છે કે બે પદો આપેલા હોય ને બંને પદો વચ્ચે કોઈ ધન કે ઋણ સંબંધ હોય તો તેવીને દ્વિપદી વિસ્તરણ કહેવાય. દ્વિપદી એટલે બે પદ. દ્વિપદી એટલે શું થશે? બે પદ. બરાબર? તેમાં બે પદો હોય, દાખલા તરીકે x હોય અને y હોય, a હોય અથવા b હોય. તો આ બંને વચ્ચે ધન સંબંધ અથવા ઋણ સંબંધ, કા પ્લસ હોય કા માઇનસ હોય, કા પછી x - y હોય, a + b હોય, ગમે એ હોય. બરાબર છે? પરંતુ આપણે અગાઉ આ બધું જોઈ ગયા હોય અને દ્વિપદી વિસ્તરણમાં 3 ઘાત સુધી આપણે શીખ્યા હોય, જેમાં આ રીતે હોય 3 ઘાત સુધી, 1 છે, 2 છે અને 3 ઘાત સુધી. એમાં આ રીતે બધા એના અવયવ પડતા હોય. એમાં આપણે વિચાર કરીએ કે 3 થી વધારે ઘાત હોય તો આપણે શું કરવાનું? તો ત્યારે આપણે આ રીતનું આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે x + a ની 1 ઘાત. તો શું થશે? x + a. તેની અંદર આપણે એક જ આપેલું છે એટલે આપણે 1c0 લેવાનું. બરાબર છે? 1c0 લઈને પછી આને આપણે આ પેલું પદ અહીંયા મૂકી દેવાનું, 1c0 x પ્લસ પાછું એમાં એક વધારો 1c1 અને અહીંયા a. એટલે આની અંદર કઈ રીતે થશે કે અહીંયા તમારે આ જે પેલું પદ છે ને એ પેલું મૂકવાનું, બીજું પદ છે એ બીજું મૂકવાનું. હવે અહીંયા એક ઘાત છે એટલે આપણે સ્ટાર્ટિંગ થશે 0 થી લઈને 1 સુધી. બરાબર છે? તો અહીંયા શું થશે? 1c0 અને 1c1. એ જ રીતે જો તમને અહીંયા બે ઘાત આપેલી હોય, અહીંયા બે ઘાત આપેલી હોય તો શું કરવાનું? 0, 1 અને 2 સુધી આપણે જવાનું. બરાબર? તો આની અંદર આ પેલા પદ છે તો પેલા આપણે 0 મૂકવાનું. તો 2 માંથી 0. એમાં આપણી પાસે પેલું પદ કયું છે? x ની ઉપર 2, x², પછી પ્લસ, પછી અહીંયા આપણે અહીંયા એક ઘાત વધારવાની એટલે કે 2c1 અને અહીંયા પેલું પદ અને બીજું પદ, પેલું પદ અને બીજું પદ, પ્લસ આપણી પાસે ત્રીજું xa² પ્લસ a². આ કઈ રીતે આવે? પેલા આટલું સમજો. આટલું આની અંદર આપણે કઈ રીતે કરવાનું છે? પેલા બે ઘાત આપેલી તો 0, 1 અને 2 યાદ રાખો. એમાં પેલા આ શું છે? 2 ની સાથે આપણે 0, 2 ની સાથે 1 અને 2 ની સાથે 2. બરાબર છે? હવે આની અંદર આપણને આપેલું છે અહીંયા x² xa અને a ની 2 ઘાત. તો એને પાછી બાજુમાં મૂકી દેવાનું છે. અહીંયા તમને જેટલી ઘાત આપેલી છે 3, તો 0, 1, 2 અને 3 સુધી જવાનું. જેમ કે અહીંયા તમને આપેલું છે 0, 1, 2 અને 3 સુધી. બરાબર? આમાં ખાલી આ થિયરી છે, બહુ આમાં ડીપમાં ઉતરવા નથી. ખાલી આમાં અવયવ કેમ પડે ને આપણે જોવાના છે. એની અંદર તમને એક આ આપેલું છે પાસ્કલનો ત્રિકોણ. આ ચાલી ગયું છે સ્કૂલમાં તમારે? કઈ રીતે અવયવ પડે આના બોલો? જ્યારે ઘાત 1 હોય ત્યારે એના સહગુણક કેટલા હોય? 2. કયા કયા હોય? 0 અને 1. એટલે આમ એમ આવી રીતે 1c0 અને 1c1 એટલે આ બે થયા ને, એવી રીતના બે છે. બરાબર છે? એ ઉપરનું ઇમ્પોર્ટન્ટ નથી, આ જ એક જોવાનું છે. આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. પછી 2 હોય ત્યારે તો આ કઈ રીતે યાદ રાખવાનું છે? પેલા જો તમારે સિમ્પલ યાદ રાખવાનું હોય તો કેમ યાદ રાખવાનું? આ 1 પછી આ 1.
પછી આ 2 કઈ રીતે આવે 1 વત્તા 1 એટલે 2. તો આ 3 કઈ રીતે આવે પછી આ 3 કઈ રીતે આવે 3 ને 1 4 3 ને 3 6 6 ને 3 4 4 ને 1 5 6 ને 4 10 6 ને 4 10 4 ને 1 5 5 ને 1 6 5 ને 10 15 10 ને 10 20 10 ને 15 5 ને 1 6 10 ને 5 પછી 6 ને 1 7 6 ને 15 21 15 ને 20 20 ને 15 15 ને 6 21 6 ને 1 7 પછી અહીંયા 7 ને 1 8 7 ને 2 7 નથી આ કેટલા 7 ને 21 છે ને 28 21 ને 35 56 35 ને 35 70 35 ને 21 56 56 ને 7 28 7 ને 1 8 8 ને 1 9 9 ને 28 36 28 ને 56 84 56 ને 70 126 70 ને 56 અને 56 ને 28 84 અને 28 ને 36 ને 8 ને 9 હજી આગળ જવું હોય તો જવાનું જ તે કે ઊભું જ નહીં રહેવાનું હા કે ને હવે આની અંદર આપણને આ વિતરણ આપેલું છે જે આપણે પાસ્કલના નિયમ પ્રમાણે ખાલી આનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે તો આમાં આપણને કેટલી ઘાત આપેલી છે 6 તો આપણે 6 સુધી જવાનું છે બરાબર છે આમાંથી કયું છે આ રહ્યું બરાબર છે તો સૌથી પહેલા 6C0 6C1 6C2 6C3 4 5 ને 6 આટલું સમજાય કઈ રીતે આપણે આ અગાઉ જોઈ ગયા છીએ હવે આની અંદર શું કરવાનું છે આપણી પાસે કેટલા અવયવ છે 2 છે તો પહેલા અવયવમાં આપણે x ની y ની હવે આમાંથી એક માઈનસ કરી દેવાનું એટલે x ની પછી આમાં જવાનું છે બરાબર છે પછી આનું આપણે સાદું રૂપ આપી દેવાનું છે અહીંયા x ની આપણી પાસે કેટલી ઘાત છે 6 ઈ કઈ રીતે આવ્યા આવ્યા પછી x ની 5 અને y આ કઈ રીતે આવ્યું તો કે આનો તમે આન્સર જુઓ 6C1 તો કેટલા આવે 6 x ની 5 અને y એટલે આટલું પદ થઈ ગયું પછી 6C2 નું કેટલું આવે 15 પછી x ની 4 અને y આવી ગયું પછી 6C3 નું કેટલો આન્સર આવે 20 x ની 3 ઘાત અને y ની 3 ઘાત પછી 6C4 નો આન્સર કેટલો આવે 15 એટલે x ની 2 અને y ની 4 અને 6C5 નો કેટલો આન્સર આવે અહીંયા 15 અને 6C6 નો આન્સર આવે કાંઈ નહીં એટલે આનું કાંઈ છે એટલે આ નીકળી જાય ના નીકળી જાય એટલે ખાલી એક આ બચે સાદું રૂપ આપવાનું છે આમાં બીજું કાંઈ કરવાનું નથી આવું ને આવું તમને એક અહીંયા હું આપું છું x પ્લસ y ની જગ્યાએ આપણે a પ્લસ b ની આપણી પાસે અહીંયા બે અવયવ છે x અને y અને ઘાત કેટલી છે આપણી પાસે 6 તો અહીંયા 6 ની અંદર આપણે પેલા 6C0 પ્લસ આપણે 6 ને એક સાથે એટલે કેટલું આવશે અહીંયા 6C0 પછી 6 ને આપણે એક સાથે મૂકીએ એટલે x ની 6 અને પછી y ની 0 પ્લસ શું કરવાનું છે હવે આમાં એક એડ કરવાનો એટલે 6C1 પછી આમાંથી એક માઇનસ કરો અને આમાં એક પ્લસ મૂકો એટલે x ની 5 y ની 1 પ્લસ 6C2 x ની 4 y ની 2 પ્લસ 6C3 x ની 3 y ની 3 પ્લસ 6C4 x ની 2 y ની 4 પ્લસ 6C5 x ની 1 y ની 5 પ્લસ 6C6 x ની કેટલો ભાઈ અહીંયા 6 સુધી જવાનું છે ને તો 6 ના આન્સરમાં શું આવે જો 1 6 15 20 15 6 અને 1 આવે તો એનો આન્સરમાં જોઈ લ્યો અહીંયા 1 6 15 20 15 6 1 એ રીતે તમારે આમાં મેં તમને કીધું છે a પ્લસ b નો 7 સુધી જવાનું છે તો આનો આયરો આન્સર બાકી પદ જ મૂકવાના છે સમજાણું ને બસ આની અંદર તમારે ખાલી આ કઈ રીતે મૂકવાનું નહીં ખાલી સમજવાનું છે પાસ્કલનો ત્રિકોણ યાદ રાખવાનો છે અને તમારે આમાં 9 સુધી યાદ રાખવાનું 9 સુધી આમ તો નથી પૂછાતું તમને 8 સુધી તો પૂછાય ટૂંકમાં આ જે છે ને આ બધા આન્સર છે ને એ બધા એના ગોખવાના છે ફેક્ટોરિયલ પ્રમાણે આવે ફોર એક્ઝામ્પલ આની અંદર આ 10 કઈ રીતે આવે
તો આ 5 નું છે ને 3 નું છે તો કે 5c3 છે તો 5c3 કઈ રીતે મળે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર છે હવે આની અંદર તમે 5 3 દુને અહીંયા 6 થશે અને અહીંયા આપણે કેટલા થશે 5 ચોક 20 20 તેરી તો 60 અને 60 ને 60 આવા જો 10 થી હાલે તો 10 આન્સર આવી ગયો એ રીતે આ બધાના આન્સર મૂકેલા છે ચલો નેક્સ્ટ આપણે બીજો એ રીતનો તે દાખલો છે આપણી પાસે એમાં આપણી પાસે બે અવયવ છે જો અહીંયા અવયવ કોઈ પણ હોય એનાથી કોઈ મેટર નથી બરાબર છે અહીંયા અવયવ a ની બદલે ભલે 1 આપ્યો અને b ની બદલે ભલે y આપ્યો અહીંયા ભલે z આપેલો હોય એનાથી કોઈ મતલબ નથી આપણે અહીંયા ઉપર જોવાનું છે કેટલી ઘાત છે 4 તો આપણે 4 વાળું યાદ રાખવાનું તો અહીંયા આપણે as it is જ જવાનું છે તેનું શું છે 4c0 બરાબર છે એમાં આની આરે આપણે 1 ની આપણે અહીંયા 4 ઘાત લેવાની છે અને પછી x ની આપણે 0 લેવાની છે પ્લસ શું આવશે 4c1 તો 1 ની આપણે અહીંયા 3 થશે x ની આપણે અહીંયા 1 થશે પ્લસ શું આવશે 4c2 અહીંયા આપણે 1 ની ઘાત કેટલી થશે 2 થશે x ની કેટલી થશે અહીંયા 2 થશે પ્લસ 4c3 અહીંયા 1 ની 1 થશે અને અહીંયા x ની 3 થશે અને પ્લસ 4c4 એટલે x ની અહીંયા 0 થશે અને સોરી 1 ની અહીંયા 0 થશે અને x ની અહીંયા ઓકે નેક્સ્ટ ના પછી આપણને બે સંખ્યા વાળું આપેલું છે 3a 2x અને એની 3 બરાબર છે હવે આની અંદર as it is જ કરવાનું છે અહીંયા એક સંખ્યાની જગ્યાએ બે આપણે મૂકવાની છે તો એમાં પહેલું આવશે 3c0 હવે અહીંયા તમે જુઓ 3a ને આપણે 3 હારે લેવાનું ને y0 આવશે ત્યાં શું આવશે 3a ની ઉપર 3 અને અહીંયા 2y0 પ્લસ અહીંયા 3c1 અહીંયા આવશે આપણે 3a ની ઉપર 2 અને 2y ઉપર 1 પ્લસ 3c2 3a ઉપર 1 2y 2 પ્લસ 3c3 3a 0 2y 3 બસ આનો હવે આપણે સાદું રૂપ આપી દેવાનું છે તો અહીંયા તમે જ્યારે સાદું રૂપ આપો છો ત્યારે આનો આન્સર શું આવે તો કે કાંઈ નો આવે તો 3a ની 3 એટલે કે 3 ને 3 અહીંયા થશે 27 27 a ની 3 પ્લસ 3 પછી આનો આન્સર આવશે 3 પછી આનો આપણે આન્સર જોઈએ 3a ની 2 ઘાત તો 3 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે થશે 9 2a2 અને આનું આપણે as it is tc2 નો આન્સર આવશે 3 3a ની આપણે 1 ઘાત એટલે as it is અને 2y ની 2 ઘાત એટલે કે 4y2 અને 3c3 નો આન્સર આવશે 1 3a એટલે આનું કાંઈ નો આવે ને 2y ની 3 એટલે એની 8 આવશે એ રીતે આનો સાદુરૂપ આપણે આપવાનું છે હવે આ રીતે હું તમને ક્વેશ્ચન આપું છું એનો આન્સર કોને 3x - y ની 4 ઘાત આપણને આપેલી છે તો આની જો આપણે શું કરવાનું છે આ માઈનસ હોય ને એને આપણે આખું અલગ જ જોવાનું છે એટલે 3x પણ જોવાનું છે અને -y આપણે જોવાનું છે એટલે -y આખું અલગ આપણે રીતે આવશે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 4 આપેલા છે તો આપણે શું સ્ટાર્ટિંગમાં કરીશું 4c0 તો 4c0 માં પહેલા આ પદ મૂકશું શું મૂકશું 3x ની 4 અને -y ની 0 પ્લસ એવી રીતના આપણે 4c1 3x ની 3 અને -y ની 1 પ્લસ 4c2 3x ની 2 અને -y ની 2 પ્લસ 4c3 3x ની 1 અને y ની 3 અને પ્લસ 4c4 3x 0 અને -y ની 4 તો આટલું કરીને પછી આપણે એનું સાદું રૂપ આપવાનું છે ઓકે
તો આ દાખલો જોઈ લો ભાઈ, ન સમજાઈને પૂછો. 1 આવે ને એટલે કઈ ગણવાનું નથી. આનો અહીંયા 0 છે એટલે આમાં આ એક જ મહત્વનું છે ને, એટલે આ આવશે. બરાબર છે. 3 ની 4 ઘાત આપણે કરવાની છે. પછી આની અંદર 4c1 છે, તેનો આન્સર શું આવશે? 4. અને 3 ની 3 ઘાત એટલે 27 અને -y તો -y એઝ ઇટ ઇઝ. એટલે આ જે મુદ્દો છે ને એ એટલું છે. પછી એવી રીતના અહીંયા આપ્યું છે આપણને 4c2, તો એનો આન્સર શું આવશે? 6. 3x ની 2 ઘાત એટલે 9 અને 2y એમને તો એઝ ઇટ ઇઝ 2y. અને 4c3 ની 4 અને 3x નું 3x એઝ ઇટ ઇઝ અને 3y નું 3y એઝ ઇટ ઇઝ અને 4y નું એઝ ઇટ ઇઝ. હા હાલે, શોર્ટમાં કરી નાખો તો પણ ચાલે, પણ આ મેથડ તમને ઈઝી પડશે. બરાબર છે. પછી અહીંયા 108 કઈ રીતે આવ્યા આપડા? 4 ગુણ્યા 27. બરાબર છે. અને અહીંયા 54 કઈ રીતે આવ્યા? બરાબર છે. અહીંયા 12 કઈ રીતે આવ્યા? 12 અને 4y એઝ ઇટ ઇઝ. બરાબર. તો આવો એક દાખલો તમને આપું છું, ચાલો લખો. છે ને એ અપવનમાં છે, તો અહીંયા આપણો x થશે અને 2 ના છેદમાં x થશે. આને આપણે અલગથી લેવાનું છે. તો આની આપણે 5 સુધી જવાનું છે, તો એઝ ઇટ ઇઝ એમ જ છે. પહેલા 5c0, પછી અહીંયા x ને આપણે પહેલા 5 લેશું, પછી 2 ના છેદમાં x ને 0 લેશું, પછી એ જ રીતે આપણે અહીંયા આગળ વધશું. બરાબર છે. ફોર એક્ઝામ્પલ 5c0, તો અહીંયા આવશે આપણે x5 અને 2 ના છેદમાં x ની 0 પ્લસ 5c1 x4 2 ના છેદમાં x ની 1 પ્લસ 5c2 x3 2 ના છેદમાં x ની 2. એ રીતે આપણે આગળ ક્યાં સુધી વધવાનું છે? 5c5 સુધી. ઓકે. પછી આપણે એનું સિમ્પ્લિફિકેશન કરીએ. તો 5c0 એટલે કાંઈ નો આવે, 5x એઝ ઇટ ઇઝ આવે, અને અહીંયા 2x નું પણ કાંઈ નો આવે, એટલે ખાલી બચે છે શું? આપણે 5x. 5c1 નો આન્સર શું આવશે? 5x એઝ ઇટ ઇઝ, આ બી એઝ ઇટ ઇઝ. પછી આનો આન્સર આવશે 10, આ એઝ ઇટ ઇઝ. અહીંયા બી 2 ની 2 ઘાત એટલે 4 થશે. 5c3 10, 2x એઝ ઇટ ઇઝ, 2 ની 3 ઘાત એટલે 8 થશે, અને છેદમાં x ની 3 એટલે x3 થશે. 5c4 એટલે આપણા 5 થશે, x એઝ ઇટ ઇઝ, 2 ની 4 ઘાત એટલે 16 થશે, અને x ની ઉપર 4 એટલે 4 થશે. 5c5 એઝ ઇટ ઇઝ એક જ આવશે, x કાંઈ નથી એટલે i નીકળી જશે, i નીકળી જશે. 2 ની 5 ઘાત એટલે 32 થશે, અને x ની ઉપર 5 ઘાત થશે. બરાબર છે. તો આવી રીતના એક સિમ્પલ એક બીજું આપણી પાસે એક્ઝામ્પલ છે. a પ્લસ આ 3c3 માં તો કાંઈ નો આવે, એમાં કાંઈ નો આવે, તો આની કેટલી છે? 3 ની 3 છે ને, તો લખ 27. 27 લખ. આ 3 એનું કાંઈ નો આવે ને, આ 3 ના છેદમાં 3 એટલે 27 અને છેદમાં x ની 3 ઘાત. થઈ ગયું? હવે આને એઝ ઇટ ઇઝ મૂકી દે. a ની 3 ઘાત અહીંયા મૂકો. પ્લસ આ કેટલા છે? 3. આ કેટલા છે? 2a. આ કેટલા છે? 3. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 3 તેરી 9 મૂક 9. હા, પછી લખ a ની 2 ઘાત ને છેદમાં x મૂકી દે, આખાના છેદમાં x પ્લસ આ કેટલા છે? આ કેટલા છે? 9 તેરી તો મૂક 27. પછી અહીંયા a મૂકી દે બાજુમાં,
x ના છેદમાં x નો સ્ક્વેર મૂકી દે, પછી પ્લસ આ કેટલા છે, આ કેટલા છે, એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. સમજાઈ ગયું? બસ બસ પૂરું થઈ ગયું. બોલ. સાદું રૂપની અંદર જો આમાં કયું છે આપણું આ જ છે ને, તમારે એ ક્યાં છે, તો કયો દાખલો ગણ્યો છે? આમ નો આવે ભાઈ, આમાં 3c0 પછી અહીંયા આવશે આપણે a 3 અને 3 ના છેદમાં x ની 0 પ્લસ 3c1 a ની 2 3 ના છેદમાં x ની 1 3c2 a ની 1 3 ના છેદમાં x ની 2 અને પ્લસ 3c3 એટલે a ની 0 અને 3 ના છેદમાં x ની 3. બરાબર છે? હવે આનું કાંઈ નો આવે, આનું કાંઈ નો આવે એટલે ડાયરેક્ટ a3 આવે, a ની 3. પછી 3c1 એટલે કેટલું થાય? 3. 3c1 એટલે 3, a ની 2 ઘાત અને શું થશે? 3 ની અને x પણ એમનો પ્લસ 3c3 એટલે પાછું શું થશે? 3. તો અહીંયા a એઝ ઇટ ઇઝ 3 ની 2 એટલે કે 9 ના છેદમાં x નો વર્ગ, આની યારે પછી મૂકવાનું ને, પ્લસ આનું કાંઈ નો આવે, આનું કાંઈ નો આવે, 3 તેરી 3 ની 3 ઘાત એટલે તો 27 ના છેદમાં x ની 3. બરાબર છે? હવે આનું શું આવશે? એઝ ઇટ ઇઝ આવશે, પ્લસ 3 તેરી 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 ગુણાકાર 9 x નો વર્ગ, આ પતી ગયું, છેદમાં x, આ એને એ મૂકી દેવાનો, પ્લસ 3 9 તેરી 27 માં અહીંયા a x વર્ગ એમને મૂકી દેવાનો, પ્લસ 27 b છે ને b ના છેદમાં a છે ને 4 ઘાત છે. તો અહીંયા આપણે પેલું પદ કયું લેવાનું છે? a ના છેદમાં b વાળું, અને બીજું પદ કયું લેવાનું છે? b ના છેદમાં a વાળું. અને આપણે ક્યાં સુધી લઈ જવાના છે? 4 સુધી. તો a ના છેદમાં b ની 4 ઘાત, b ના છેદમાં a ની 0 ઘાત, a ના છેદમાં b ની 3, આ 1, આ 2, આ 2, આ 1, આ 3 અને આ 0, આ 4. આ સમજાઈ ગયું? હવે 4c0 નું કાંઈ ન થાય, અહીંયા એનું કાંઈ ન થાય ને આનું કાંઈ ન થાય, એટલે આ એઝ ઇટ ઇઝ આવી જશે અહીંયા. પછી 4c1 નો શું આન્સર આવે? 4. અને અહીંયા આપણે શું આપ્યું છે? a 3 અને b, તો ઈ એઝ ઇટ ઇઝ આવી જશે, આ બી એઝ ઇટ ઇઝ આવી જશે. પછી 4c2 કેટલું આવશે? 6. આ બી એઝ ઇટ ઇઝ આવી જશે, આ બી એઝ ઇટ ઇઝ આવી જશે. અહીંયા a ની 2 ઘાત છે તો આ b ની 2 ઘાત છે, b ની 2 છે ને તો a ની બી 2 છે. 4c3 માં કેટલું આવશે આન્સર? 4. અહીંયા કેટલી છે ભાઈ? a ની 1 છે, b ની 1 છે, અને એવી જ રીતે અહીંયા શું છે? b ની 3 અને a ની 3. 4c1 આનું કાંઈ ન આવે, આનું બી કાંઈ ન આવે, તો એઝ ઇટ ઇઝ આવે. ઓકે, આ આખું એઝ ઇટ ઇઝ આવશે. બરાબર છે? કારણ કે એમાં કોઈ સુધારો નથી. હવે આની અંદર અહીંયા આગળ 4 છે અને અહીંયા આપણી પાસે અંશ અને છેદ છે, તો આ કેટલી છે? એની 3. આ કેટલી છે? 1, એટલે આને ઉડાડી દેવાનું. આ કેટલા બચે? એની 2. પછી આ કેટલી છે? 1, આ 3, આને ઉડાડી દેવાનું એટલે અહીંયા b માં છેદમાં b બચે. એટલે અહીંયા આપણી પાસે 4 છે તો 4a અને નીચે b, એટલે આ આવી ગયું. પછી આપ્યું છે આપણને અહીંયા a ની 2, b ની 2, b ની 2, a ની 2. આ બધું નીકળી જાય ને, એકબીજા ઉડી જાય. બરાબર છે? તો 6 એઝ ઇટ ઇઝ આવશે. પછી આપ્યું છે આપણને અહીંયા a ને છેદમાં a ની 3 ઘાત, તો આમાંથી એક કાઢી નાખો એટલે આમાં 1 બચે, આ નીકળી ગયું. પછી આને ઉડાડી દો તો અહીંયા b ના છેદ b બચી ગયું, ત્યાં 4b નો અને છેદમાં a આવી ગયું, અને આ એઝ ઇટ ઇઝ આવી ગયું. 1 પ્લસ x ની 6 ઘાત, તેનો આપણે આજે આન્સર આવે ને, હવે આની અંદર જ્યાં બી તમને x દેખાય ને
ત્યાં બરાબર આપણે 1 મૂકવાનો છે. બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા x અહીંયા છે તો અહીંયા x આવશે, અહીંયા બી 1 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 આવશે. બરાબર છે. એટલે બાકીના જે જેટલા લોકો છે ને એ બધા ઉડી જશે. એક ની ગમે એટલી ઘાત હોય, જવાબ તો શું આવવાનો છે? 1 જ આવવાનો છે. તો ડાયરેક્ટ જ તે આન્સર આવે. જુઓ અહીંયા આપણી પાસે આ 1 છે તો 1 આવશે. હાલ ને ભાઈ, પછી આપણી પાસે અહીંયા x ની જગ્યાએ તમે 1 મૂકી દો તો એનો કઈ મિનિંગ નથી. બચે કેટલા? 6. તો 6 આવશે. અહીંયા 1 મૂકી દો તો 1 નો વર્ગ કેવું થાય? 1 જ થાય. તો આ કેટલા છે? 15. એ 15 આવશે. અને એ રીતે અહીંયા 1 ની તમે 3 ઘાત મૂકો તો બી જવાબ 1 જ આવવાનો છે. બચ્યા કેટલા? 20. તો 20 આવશે. પછી એઝ ઇટ ઇઝ આનું બી 1 જ થશે તો 15 એઝ ઇટ ઇઝ આવશે. 6 બી એઝ ઇટ ઇઝ આવશે. અને અહીંયા 1 ની 6 ઘાત એટલે જવાબ 1 કેટલા? અહીંયા 1 આવશે. એટલે એનો 64 આન્સર આવશે. આ સમજાણું? પહેલા સિમ્પ્લિફિકેશન કરો અને પછી એમાં x ની જગ્યાએ કિંમત મૂકો. તો આપણે એવો ને એવો એક સિમ્પલ દાખલો અહીંયા જોવાનો છે. 2 પ્લસ a, આ છેલ્લું 2 પ્લસ a ની આપણે નાનો મુદ્દો જોઈ લઈએ. 3 ઘાત. બરાબર છે. જેમાં આપણે a બરાબર મૂકવાના છે તમારે 2. ચલો આ ગોતીને બતાવો. 2 પ્લસ a ની 3 ઘાત અને એમાં a બરાબર આપણે 2 ની આપણે કિંમત લેવો. અરે ન્યા નહીં, હવે આ તમે સિમ્પ્લિફિકેશન કરો ને પછી જ્યાં a દેખાય ને ત્યાં તમારે b લેવાના છે. a બરાબર 2 મૂકતા તમારે કરવાનું છે, આન્સર લેવાનો છે. આવી રીતના નંબરમાં આન્સર આવશે. ન આવડ્યું? પહેલા તો સિમ્પ્લિફિકેશન ઉપર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.